એ બાપ છે એ દીકરાનું લાલન પોષણ કરે છે. એ લાલન પોષણ એટલે તનતોડ મહેનત કરીને દીકરાને ભણાવે છે. એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, કારણ કે ભણેલો ન હોય, કોઈ મોટી નોકરી કરી શકે એમ ન હોય, એ ગરીબ માણસ છે, બીજું તો શું કરી શકે. એમની અર્ધાંગીની છે એ મૃત્યુ પામેલી છે. હવે દીકરાને સાચવવા માટે, એને સંસ્કાર દેવા માટે મોટો જો કોઈ હાથ હોય તો એ માનો હોય છે, પણ હવે એ પાત્ર જ નથી. એટલે એ બાપ એ છોકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલે. ધીમે ધીમે દીકરો મોટો થાય, કોલેજમાં ભણવા માટે જાય. કોલેજમાંથી એ સારી જે યુનિવર્સિટીઓ હોય એમાં ભણવા માટે જાય, અને એમની બધી જ વ્યવસ્થાઓ એનો બાપ કરે છે કે મેં જે દુઃખ ભોગવ્યું ને એ મારા સંતાનને ન ભોગવવું જોઈએ. આવા ભાવથી એમની પાસેથી કંઈ મેળવી લેવા માટે નહીં કે આ છોકરો મોટો થશે ને મને સાચું છે, નહીં. માત્ર એ સુખી થાય એવા ભાવથી એ બાપ છે એ દીકરાનું પાલન પોષણ કરે છે. અને એવામાં એ છોકરો છે એમને પણ ખબર છે કે મારી માં નથી, મારા બાપે મને કઈ રીતે મોટો કર્યો છે, મારે ક્યાં ચાલવું જોઈએ, ક્યાં ન જવું જોઈએ, કોની સાથે બેસવું જોઈએ, બધી એને ખબર છે. કારણ કે એ બાપે સંસ્કારોનું સિંચન કરેલું છે એમની પર. દીકરો ભણવામાં ખૂબ આગળ વધ્યો અને ધીમે ધીમે એમણે રાષ્ટ્ર કક્ષાએ જે CEO નું પદ હોય ને કંપનીમાં, એમની 5000 લોકોએ પરીક્ષા આપેલી અને ભાગ્યવશ એ દીકરો એમાં સિલેક્ટ થયો. એ દીકરો CEO બન્યો. એનું જે સપનું હતું કે મારે CEO બનવું છે ને, એ દીકરો એ કંપનીની અંદર CEO બન્યો. સારામાં સારી ભારતની કંપની, એમાં એ દીકરાને CEO નું પદ મળ્યું. એમની નીચે 5500 કે 6000 વ્યક્તિઓ કામ કરે. એ પદ એને મળ્યું અને એમણે મુંબઈથી એમના પિતાજીને ફોન કર્યો. હવે બાપ પાસે ફોન છે નહીં, ત્યાં ટેલિફોનની વ્યવસ્થા એ દુકાન પર હોય બાજુમાં, એટલે ત્યાં ફોન કરીને કીધું કે મારા બાપુજીને બોલાવી આવો ને ભાઈ, મારે એમની સાથે વાત કરવી છે. એમના પિતાજીને બોલાવવામાં આવ્યા અને ફોન એ દાદાએ કાને રાખ્યો. વાત કરી કે બોલને બેટા, શું છે, કઈ જરૂર છે, કઈ તકલીફ છે? આજે એ દીકરાથી બોલાતું નથી. કારણ કે જે બાપે એને જે પદ ઉપર લઈ જવા માટે એટલી તનતોડ મહેનત કરી છે ને, આજે એમની કુશળતાથી એ પદ ઉપર છે. આજે હર્ષના આંસુ છે એટલે બોલી શકતો નથી. એટલે એમના બાપને દુઃખ થયું કે ભાઈ કઈ તકલીફ થઈ, તને કઈ દુઃખ છે તો કહી દે. કે નહીં, કઈ દુઃખ નથી, કઈ દુઃખ નથી. કે તો રડે છે શું કામ? કે કઈ નહીં બાપુજી, આજે તમને એક ખુશ ખબર આપવી છે. કે શું છે? કે તમે જે પદવી ઉપર મને જોવા માંગતા હતા ને, આજે એ પોસ્ટ ઉપર હું બેઠો છું અને તમને ફોન કર્યો છે. કે શું વાત કરે છે? કે હા, આજે એ જ પદવી ઉપર હું બેઠો છું અને તમારી દયાથી આજે આ પદ મને મળ્યું છે. એટલે હવે તમે બધું જ છોડી દો અને હું તમને પ્લેનની ટિકિટ મોકલું છું. તમે પ્લેનમાં બેસીને મુંબઈ આવો, મારે તમને મળવું છે. એટલે બાપ ના પાડે છે કે ભાઈ ખર્ચો કરવાની જરૂર નથી, હું તો તારે બસમાં આવી જઈશ. કે નહીં પપ્પા, હવે ભગવાનની દયા છે બાપુજી, હવે તમે છે ને એ પ્લેનમાં જ આવજો. અને દીકરો ટિકિટ મોકલે અને પછી ફોન મૂક્યા પછી એ બાપ જે કોલર ઊંચી કરીને હાલતો હોય કે મારો દીકરો આપણા દેશની સારામાં સારી કંપની એમાં CEO થયો છે. એ કોલર ઊંચા કરીને માણસ જાય, જે પૂછે એને કંઈક મારો દીકરો CEO છે, CEO છે, CEO છે એમ કરીને જતો હોય. વાત ટૂંકમાં કરું, એ પ્લેનમાં બેસી અને મુંબઈ પહોંચે. ત્યાં ગાડી દીકરાએ મોકલેલી હોય તેડવા માટેની, એમાં બેસી અને જ્યાં એમની ઓફિસ હોય ત્યાં પહોંચે. ઓફિસ છે એ 11 માળની હોય
એમાં છેલ્લા માળે એ દીકરાની ઓફિસો હોય. લિફ્ટમાં આ કોઈ દી બહાર નીકળેલો નહીં, ગામડાનો વ્યક્તિ એટલે એને ખબર નહીં કે કઈ રીતે જવાય. એમની સાથે જે ડ્રાઈવર હતો એને કીધું કે આવો દાદા હું તમને ઉપર મૂકી જાઉં. એટલે લિફ્ટ હોય ને એના દરવાજા હોય, એનો ડોર હોય એ સેન્સર વાળો હોય. પગ મૂકો એટલે જાતે જ ખુલી જાય, એમને ખોલવા માટે પ્રયત્ન ન કરવો પડે, એ જાતે જ ખુલી ગયું. આ બધી સુખ સુવિધાઓ જોઈ અને એ માણસ આજ ખૂબ રાજી થયો છે કે નહીં, મેં જે સંસ્કારોનું સિંચન કર્યું, મેં જે એમની પાછળ ખર્ચો કર્યો એ બધો જ આજે મને દેખાય છે કે નહીં સારી જગ્યાએ ઉપયોગ થયો છે. એ દાદા ઉપર પહોંચે, એમના દીકરાને સીઈઓ ની પદ ઉપર જોઈ અને આજ બાપની છાતી ગદગદથી ફૂલવા લાગી છે કે ઓહો, આ એની મહેનતે અહીંયા પહોંચ્યો છે, આ કેવો રૂડો લાગે છે. એ છોકરાને સીઈઓ ની પદ ઉપર જોઈ અને જ્યાં એ ઓફિસનો દરવાજો હોય એ પણ સેન્સર વાળો હોય, પગ મૂક્યો ત્યાં દરવાજો જાતે ખુલી ગયો. દાદા અંદર આવે ને ત્યાં દીકરો દોડી અને એ બાપને પગમાં પડી જાય કે બાપા, આ તારી દયાથી આજે મને આટલું મોટું પદ પ્રાપ્ત થયું છે. એ બાપ છે એને પગમાંથી ઊંચો કરીને પોતાના હૃદય સરસો ચાપી લે, એમને બથ ભરી અને હિબકા ભરીને બંને બાપ દીકરો રડવા લાગે. પછી દીકરાને કે તું ભાઈ આ ખુરચી ઉપર બેસ, મને બહુ ગમે છે તને જોવું. એ દીકરો છે એ ખુરચી ઉપર બેસે ને બાપા એમની પાછળ ખુરચીની પાછળ જઈ અને બંને હાથ એ દીકરાના ખંભા ઉપર રાખી અને એને એમ થાય કે હું આને એક પ્રશ્ન પૂછું તો મારા દીકરાને. એટલે એને એમના દીકરાને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જો તને ખોટું ન લાગે તો એક પ્રશ્ન પૂછું. કે પૂછો પિતાજી, તમારે મને થોડું પૂછવાનું હોય, પૂછવું એમ તમારે આજ્ઞા કરવાની હોય. કે મારો પ્રશ્ન ઈ છે કે આ દુનિયામાં સુખી માણસ કોણ? અત્યારે આ દુનિયામાં સુખી માણસ કોણ? ત્યારે દીકરાએ એમ કીધું કે બાપા ઈ હું. બાપા ઈ હું. એટલે બાપની ઈચ્છા હતી કે આ બીજો જવાબ દેશે, એનું મન ખીન થઈ ગયું. ફરીવાર થોડી વાર રહી અને ફરીવાર પૂછ્યું બેટા આ દુનિયામાં સુખી માણસ કોણ? ત્યારે દીકરાએ ફરીવાર એ જ જવાબ આપ્યો કે બાપા ઈ હું. સાંભળવા જેવી વાત છે સાહેબ, છોકરાના જવાબમાં આ આખી જે આખો પ્રસંગ છે એનો મૂળ પ્રાણા જવાબ છે. એ બાપાને ન ગમ્યું એટલે એ ત્યાંથી ઓફિસની બહાર નીકળવા માટે જાય. બરોબર દરવાજા પાસે પહોંચે અને સેન્સરથી દરવાજો ખુલી જાય. ફરીવાર એ પાછા ફરી ત્યાં ઊભા દીકરાને પૂછે છે બેટા હવે છેલ્લી વાર તને પૂછું છું કે આ દુનિયામાં સુખી માણસ કોણ? ત્યારે એ દીકરો જવાબ આપે છે કે બાપા ઈ તમે. અને જ્યાં એમ કીધું કે બાપા ઈ તમે, ત્યાં તો એ માણસની આંખોમાંથી આંસુ ચડી ગયા અને કીધું કે ભાઈ અત્યાર સુધી 2 વાર મેં તને પૂછ્યું તો ત્યારે તે એમ કેમ કીધું કે હું, અને અત્યારે તારી સામે ઊભો છું તો તે એમ કેમ કીધું કે તમે? ત્યારે એ દીકરાનો ખૂબ સરસ જવાબ હતો સાહેબ. એને એમ કીધું કે જ્યારે તમે મારી પાછળ ઊભા હતા અને તમારા બંને હાથ મારા ખભા ઉપર હતા અને ત્યારે તમે મને પૂછ્યું હતું કે અત્યારે સુખી આ દુનિયા ઉપર કોણ? તો જેના ખભા ઉપર બાપનો હાથ હોય એથી વિશેષ દુનિયામાં સુખી કોઈ ન હોય. ત્યારે તમે મારી પાછળ હતા અને તમારા બંને હાથ મારા ખભા ઉપર હતા, એટલે ત્યારે સુખી હું હતો. અને અત્યારે હું એમ કહું છું કે અત્યારે તમે છો એનું કારણ છે કે અત્યારે તમે ત્યાં ઊભા છો અને હું આ સારામાં સારી કંપનીનો એક સીઈઓ ની પદાધિકારી થયો અને બેઠો છું. એટલે અત્યારે તમે ઈ પદાધિકારીના બાપ છો ને, એટલે સુખી તમે છો. એટલે મા બાપને તમારા ધનની કોઈ આશા હોતી નથી સાહેબ. માત્ર એને પ્રેમથી 2 વેણ કહી દો તો પણ એ રાજી થઈ જાય. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું.
બાપ છે ઈ સાહેબ મીઠો છાંયડો છે, પકડી તી મારા બાપને રે. મા બાપ અહીંયા તો હોય તો એની સેવા કરી લેજો વાલા, કારણ કે દુનિયામાં એક જ એ પાત્ર એવું હોય છે કે જે નિખાલસ ભાવે તમને પ્રેમ કરે, કોઈ પણ આશા વગર, કોઈ પણ પ્રકારની એમની ત્રુટી વગર, માત્ર ને માત્ર જો કોઈ પ્રેમ કરવા વાળું પાત્ર હોય તો એ આપણા માને બાપ છે. અને મા બાપ છે ને એ જંગમ તીર્થ છે. અત્યારે વડીલોને સાચવવા કોઈને ગમતા નથી સાહેબ, આ આપણી કરુણતા છે. આપણા આ ગુજરાતમાં, અન્ય પ્રદેશોમાં કેટલા વૃદ્ધાશ્રમો છે, તમે ક્યારેક જઈને મળો તો ખબર પડે, ત્યાં જઈને જુઓ ને તો ખબર પડે કે વડીલોની હાલત શું છે. હકીકતમાં તો ભલે સારું કામ કરે છે, વૃદ્ધાશ્રમો છે, પણ એ છે ને એટલે લોકો મૂકવા જાય છે, ત્યાં એની વ્યવસ્થા છે એટલે મૂકવા જાય છે ને. અન્ય ધર્મમાં કેમ કોઈમાં નથી? આ આપણી કરુણતા છે ઓ સાહેબ. હવે આપણે પાછું વળવું જોશે. આપણા સંતાનોને ક્યારેક આંગળી પકડીને તમે રામ મંદિરે લઈ જાઓ. પહેલાના સમયમાં જ્યારે મંદિરે આરતી થતી ત્યારે આમાં ઘણા વૃદ્ધો, આ વડીલો હશે એવા કે જે બાજતા હોય નગારું વગાડવા માટે, હા કે આજ મારો વારો એવી ભગવાનની આરતી થતી. પણ અત્યારે એ મંદિરો જાઓ સુના પડ્યા છે. હવે તો ત્યાં ઓલી ઇલેક્ટ્રિક થઈ ગયું છે, કારણ કે કોઈ જવા માટે તૈયાર નથી. અને અત્યારે બધા ડિપ્રેશનમાં, તમે જુઓ એટલે તમને ખબર પડશે, કંઈક ને કંઈક ડિપ્રેશનમાં જ હોય. આપણી માવડીઓ પાસે, આપણા બાપાઓ પાસે કાંઈ નહોતું તોય ફૂલ મોજ કરતા, અને હવે એટલી બધી સુવિધાઓ છે, સુખ છે, સંપત્તિ છે, તોય ડિપ્રેશનમાં હોય. બધું ઘેરે તમે જાઓ તો સોફા સેટ હોય, ડિનર સેટ હોય, બધું સેટ હોય, પણ પોતાને પૂછો તો કે હું અપસેટ છું, પોતે અપસેટ હોય, બાકી બધું સેટ હોય. એટલે આ આપણી કરુણતા છે સાહેબ. એવું ન થવું જોઈએ. આપણે આપણી સંસ્કૃતિને નહીં જાળવીએ તો કોણ જાળવશે? કારણ કે શરૂઆત આપણે જ કરવી જોશે. આપણા ઘરેથી જ શરૂઆત થાય તો જ આપણે બીજાને કહી શકીએ. એટલે મા બાપની સેવા કરી લેજો. અહીંયા વ્યાસજી મહારાજની પાસે સુખદેવજી મહારાજે ભાગ માગ્યો, અને ભાગમાં શું માગ્યું તો કે સંસ્કારોનો વારસો એટલે ભાગવત માગ્યું છે કે મહારાજે ભાગવત મને ભણાવો. અને સુખદેવજી મહારાજે ભાગવત ભણ્યું. હવે ભાગવતના વક્તા તો તૈયાર થઈ ગયા, પણ એના શ્રોતા, અને પછી વ્યાસજી મહારાજ એના જે શ્રોતા છે એની કથા કહે છે. આવો આપણે પણ મહાભારતની કથાની અંદર પ્રવેશ કરીએ. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા
ક્યારેક મહાભારત વાંચો ને તો આમ ધણધણી ઉઠો એમ. વ્યાસે જે એમાં શબ્દ પૂર્યા છે મહાભારતમાં, ઓહો, આમ સીમા એક સીમા એની પૂરી કરી નાખી એમ. ક્યારેક આપણે વાંચીએ તો ખબર પડે, અરે આપણા બાણ ભટ્ટોએ પણ ગાયું છે ને, વેશમ પાયન એની પેરે બોલ્યા સુનમ જન્મે જય રાય, વિસ્તારી તુજને કહું આદિ પર્વ મહિમાય. આપણા બાણ ભટ્ટો ગાય છે આ મહાભારતની કથાઓ. મહાભારત એ માનવ સ્વરૂપ સ્વભાવનું મહાકાવ્ય છે સાહેબ. પડદાની પાછળ એ રંગમંચમાં જ્યારે અસ્ત્ર દર્શન, પાંડવોએ શું શીખ્યું છે અને કૌરવોએ શું શીખ્યું છે, એના ઉપર આજે પ્રકાશ પાડવા માટે, દુનિયાને બતાવવા માટે કે આજે મેં શું શીખવાડ્યું છે, એ દ્રોણ મહારાજેનું આયોજન કર્યું. અસ્ત્ર દર્શનની અને પ્રદર્શનની આખી સભા ભરાણી છે. બધાય ચાતુર વર્ણે ગોઠવવામાં આવ્યો છે. ચારે ચાર વર્ણ પોતપોતાના ઉચિત સ્થાનો ઉપર બિરાજમાન થયા. રાજાઓ, મહારાજાઓ, દિગ્વિજય જે રાજાઓ હતા બધા જ બિરાજમાન થયા છે. અને એ સભાની અંદર આ વ્યાસજી તમે જોજો એન્ટ્રી કરાવે એક પછી એક. આમ જાણે આમ શબ્દ ચિત્ર દોરતા હોય એવું લાગે. વ્યાસજીની આ કલમ છે, આ આવી કલમની હજી સુગંધ આવવી જોઈએ હો સાહેબ. આ વ્યાસને જીવતો રાખજો, કારણ કે એને જે મને તમને આ સંસ્કૃતિનો વારસો આપ્યો છે, શું વાત કરીએ સાહેબ. એની પડદામાંથી માં કુંતી એ દાદાને પ્રણામ કરે છે. દાદા ભીષ્મ ત્યાં ઉપસ્થિત છે અને પડદો છે ઓલી પટ્ટી વાળો, પડદો ઊંચો કરી અને કુંતીએ દાદાને પ્રણામ કર્યા. દાદા આશીર્વાદ આપે છે, પણ આજે સુખની કોઈ કુંતીને સીમા નથી. એના આજે એમની આંખોમાંથી વાત્સલ્ય ઉભરાઈ રહ્યું છે. સુખની કોઈ સીમા નથી. કૌરવ પણ મારા અને આજે પાંડવો પણ મારા, આ ભાવના જેમની છે કુંતી છે. અને સુખ દિલમાં એટલું આવ્યું કે આંખમાંથી વાત્સલ્ય અને મમતાના આંસુઓ ટપકવા લાગ્યા. જ્યારે ગુડાકેશ અર્જુનની એમણે એન્ટ્રી કરી છે સાહેબ. એ અર્જુન જ્યારે આવ્યો ત્યારે એમણે જે એન્ટ્રી કરાવી છે વ્યાસજી, ક્યારેક તમે વાંચો તો રૂવાડા ઉભા થઈ જાય એવી એન્ટ્રી કરાવી છે. પાંડવાના ધનંજય, પાંડવોમાં જ્યારે ભગવાનને એમ કેવું હોય કે હું અર્જુન છું, એક કનૈયો. યોગેશ્વર કૃષ્ણ કહે છે કે પાંડવોમાં હું ધનંજય છું. અર્જુનના રૂપમાં માનો કૃષ્ણ આવી ગયો હોય એવું વાતાવરણ સર્જાણું છે. માતૃત્ર ચરણ દાસી છે એ કુંતાજીને પૂછી રહી છે, તમને આ રંગમંચ દેખાય તો છે ને? કુંતાજી હામી ભરે છે કે હા દેખાઈ રહી છે. અને અર્જુનનો પ્રવેશ થયો સાહેબ. બુજુર્ગગણ, પૂજ્યગણ બધા જ વિરાજમાન થયા છે. અને અર્જુનને ખબર છે કે મારી માં બેઠી છે, એટલે એમણે ધનુષ્ય છે નીચે મૂક્યું, બંને હાથેથી પોતાની માને વંદન કર્યા છે. પડદાની પાછળ ઉભેલી કુંતી બંને હાથ ઊંચા કરીને વિજયી ભવ, વિજયી ભવ, વિજયી ભવ, આયુષ્યમાન ભવ, આયુષ્યમાન ભવ, આયુષ્યમાન ભવના આશીર્વાદ દે છે સાહેબ. એ બે હાથ ઊંચા કરીને કુંતી આશીર્વાદ દે, કીર્તિમાન ભવ. આજે કુંતાજીને હૃદયમાં ક્યાંય ખુશી સમાતી નથી સાહેબ. અને જ્યાં હજી એ અર્જુનની એન્ટ્રી થઈ ત્યાં તો પાછળ એક સાથે 100 સૂર્ય હાલ્યા હોય એવો કર્ણની એન્ટ્રી કરાવી છે મહાભારતમાં. માથા ઉપર મુકુટ છે, ઇન્દ્રના મુકુટનું કાંઈ ન આવે એવું વ્યાસજી લખે છે સાહેબ. ઇન્દ્રનું મુકુટ ફીકું પડી જાય, કારણ કે જે સૂર્યનું સંતાન હોય અને જે ગંગાના પારણામાં ઝૂલ્યો હોય એનું તેજ કેવું હોય સાહેબ. કુંતા એને ઝુલાવી નહોતા શક્યા, પણ આ કોના પારણામાં ઝૂલ્યો?
તો કે ગંગાના. એ પેટીમાં નાખીને જ્યારે કર્ણને વહાવી દીધો ત્યારે હાલરડા કુંતાએ નહોતા ગાયા. એ ગંગાના હાલરડા સાંભળીને મોટો થયેલો છે એટલે એનું તેજ દેદીપ્યમાન છે. આવા બાજુ બાજુબંધ પહેરેલા, ઉપવસ્ત્ર ખંભે નાખેલું અને રંગમંચમાં એક કર્ણની એન્ટ્રી થાય છે. બધા ઊભા થઈ અને કર્ણની એન્ટ્રી જોવા માટે આમ ઊંચા વેણ કરીને બધા જોવા લાગ્યા. કોણ આવે છે, કોણ આવે છે, કોણ આવે છે? કર્ણની એન્ટ્રી થઈ. હમણાં 2 મિનિટ પહેલા જે કુંતાને આજ ખુશી સમાતી નહોતી અને લોકોની ચાહના જોઈ અને 2 મિનિટ પછી એ જ કુંતાને અત્યારે શોક છે. કર્ણને પણ ખબર છે કે માં ઉપર બેઠા છે. એમણે પણ પોતાનું ધનુષ્ય નીચે મૂકી માને વંદન કર્યા છે. કુંતાજી આશીર્વાદ આપ્યા, પણ માનવ સ્વભાવનું મહાકાવ્ય સાહેબ એના મોઢામાંથી શબ્દ ન શ્રેવા કે વિજયી ભવ, વિજયી ભવ, વિજયી ભવ એ ન નીકળ્યા. કારણ કે ક્યાંક ને ક્યાંક એને અર્જુન પ્રત્યે, પાંડવો પ્રત્યે પ્રીતિ છે. આ માનવ સ્વભાવનું મહાકાવ્ય છે. એટલે અથ શ્રી મહાભારત કથા માનવ સ્વભાવનું મહાકાવ્ય છે સાહેબ. આમાંથી કોઈ વંચિત ન રહી શકે. માણસોનો સ્વભાવ છે એ સમય પર્યંત થઈ જ જાય. એ કર્ણ જ્યારે એ પટાંગણમાં હાલીને આવતો હોય ત્યારે ભીમ છે એ ભીમ એને દાસીનો પુત્ર કહી અને એને ધિક્કાર્યો છે. પણ આનું શીલ તમે જુઓ સાહેબ, આ કર્ણનું શીલ તમે ક્યારેક જોજો. આ બંને કર્ણ અને કનૈયામાં ક્યારેક તમે પેલું કરો ને તો કર્ણ 2 ડગલા વધી જાય. એટલો રૂડો લાગે. કારણ કે એના ભાથામાં બાણ હતું, એને છોડી દીધું. પાછો એ સર્પ આવ્યો, કર્ણ એ ભાષામાંથી ઉતારી દીધો કે ભાઈ ઉતરતું કે પણ હું જેને મારી શકીશ. ત્યારે કર્ણ કે એકવાર કર્ણ બાણ ચલાવી દે ને બીજી વાર એને બાણ ઈ ચડે નહીં. આ કર્ણ છે. ભગવાન જ્યારે 4 ડગલા રથ પાછળ વયો જાય અર્જુનનો અને ત્યારે ભગવાન યુદ્ધના મેદાનમાં ઊભો થઈ અને એમ કહે છે કે ધન્ય છે તારી જનેતાને કર્ણ, ધન્ય છે તારી જનેતાને. અને ત્યારે અર્જુન ઊભો થઈને એમ કહે છે કે પ્રભુ તમે કઈ બાજુ છો, મારી સાઈડ કે એની સાઈડ? કે કેમ અર્જુન એમ પૂછે છે કે મહારાજ પૂછવું પડે એમ છે કારણ કે તમે જય જયકાર એનો કરો છો, રથ મારો આખો છો, પણ કરવો જ પડે અર્જુન. કારણ કે તારી ધજા ઉપર જો કોણ બેઠો છે, તારા રથ ઉપર કોણ બેઠો છે અને છતાંય 4 આંગળ પાછળ ઘા કરી દેતો હોય તો એની જનેતાને ધન્યતા જ હોય. અને એમાંય અર્જુન ન માન્યો કે મહારાજ હું ન માનું. જ્યારે કર્ણ રથમાંથી પડી ગયો, એ પૈડું ખેંચવા માટે, અને ત્યારે અર્જુને એમને માર્યો. એ બાણથી વિંધાઈ ગયેલું શરીર, અને એ શરીરમાં જ્યારે એ છેલ્લો શ્વાસ લેતો હતો ત્યારે ભગવાન છે એ અર્જુનને લઈને ગયા છે. હાલ કર્ણને જોવો છે ને, કોણ છે કર્ણ? હાલ હું તને બતાવું. ભગવાને બ્રાહ્મણનું રૂપ લીધું અને એ કર્ણની પાસે જાય છે અને કહે છે કર્ણ, દાનવીરોમાં તારું અગ્રગણ્ય નામ આવે. તારા જેવો દાનવીર આ ધરાતલ ઉપર કોઈ છે નહીં. મેં એવું સાંભળ્યું છે. પણ હાથ પગ ચાલતા હોય ને દાન કરે એ તો મહાન છે, પણ જેના હાથ પગ નો ચાલતા હોય ને ત્યારે દાન કરે ને એ એથી મહાન છે. આજ હું જોઉં છું તું દાન કરે છે કે નહીં. અને ત્યારે કર્ણનો જવાબ છે કે મહારાજ અત્યારે હું હાલી શકું એવી પોઝિશન મારી નથી, પરિસ્થિતિ નથી, પણ હા અત્યારે મારી પાસે એક સોનાનો દાંત છે અને તમે જો પથ્થર લઈ અને મને આપો તો આ સોનાનો દાંત પાડીને તમને આપી દઉં. આ કર્ણ છે સાહેબ. અર્જુને વિચાર
કર્યો ઓહો આની છેલ્લી અવસ્થા છે, છેલ્લા શ્વાસ ચાલે છે, છતાંય જેને દેવાની જ વૃત્તિ છે, સોનાનો દાંત પાડીને દેવાની વાત કરે છે ભગવાન કે હજી ઘણું, આ તો શરૂઆત છે, કર્ણ શું છે એ હવે ખબર પડશે કે કેમ મહારાજ, કર્ણ શું છે એ હવે ખબર પડશે। ભગવાન એમ કહે છે કર્ણને, કર્ણ હું તને પથ્થર લઈ આવીને આપું અને તું તારો દાંત પાડીને મને આપે એ તો તે મને દાઢી ચૂકવી કહેવાય। તારે દાન કરવું હોય તો ઢસડાતા ઢસડાતા તારે જવું પડે, એ પથ્થર લેવો પડે ને તું પોતે તારો દાંત પાડીને મને આપને એને દાન કહેવાય, નકર તો દાઢી ચૂકવી કહેવાય। અને ત્યારે કર્ણથી હલાતું ન હોય છતાંય બંને હાથની કોણીઓ આમ ઘસડાઈ અને એ પથ્થર લઈ પોતાનો દાંત પાડીને પોતાના આંસુઓથી ધોઈ અને એ બ્રાહ્મણને એટલે ભગવાનને અર્પણ કરે ત્યારે અર્જુન ગદગદિત થઈ ગયો, ઓહો વાહ કર્ણ વાહ ભગવાન હજી પણ એટલો જ કર્ણ નથી તું જે સમજે છે। અને પછી ભગવાન છે ત્યાં ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ થયા કે તારે જોતો હોય માગી લે કર્ણ, આજ તારા આ ઉપર હું પ્રસન્ન છું, તારે જે જોઈતું હોય એ માગી લે। અને ત્યારે કર્ણનો જવાબ હતો, સાંભળવા જેવો છે સાહેબ, ત્યારે કર્ણનો જવાબ હતો કે આગળ બે હાથ લઈને મારી સામે માગવા ઉભો તો એની સામે કર્ણ હું માગે, હમણાં બે હાથ લઈને મારી પાસે માંગતો તો એની પાસે આ કર્ણ નો માગે, એટલે ઈ કર્ણ છે અને ઈ આવ્યો ને ત્યારે આ કારણ આનું શીલ તમે જુઓ સાહેબ, આનું શીલ કેવું છે, ગંગાના ઘોડિયામાં ઝૂલેલો છે ને એ શીલ ચૂકે નહીં સાહેબ। ભીમે એને દાસીનો પુત્ર કહીને ધિકાર્યો, ફંટી ખાધી છે આ માણસે। ભીમને કીધું કે ભીમ તું ગદાધર છો અને હું ધનુર્ધર છું, તું ગદામાં કુશળ છો ને હું ધનુર્ધરમાં બાણમાં હું કુશળ છું, પણ યાદ રાખજે જો તું બાણમાં આવ્યો અને મારા હાથે તું નો મરા તો હું કર્ણ મટી જાઉં। એ માણસે ફ્રંટી ખાધી છે સાહેબ। આની સુગંધ તો તમે જુઓ, આ વ્યાસે કેવા આ તમે ક્યારેક વાંચીને જોજો સાહેબ, આને જે શબ્દ મૂક્યા છે, જ્યાં અપમાન થયું કર્ણનું ત્યાં 2 મિનિટ પહેલા કુંતીને ક્યાંય હર્ષ સમાતો નહોતો અને હવે ક્યાંય શોક સમાતો નથી। સુખ છે દુઃખ છે ન કોપી દાતા, હજી તો બરોબર એ રંગમંચમાં બધી વાત ચાલતી હતી અને એવામાં વ્યાસજી મહારાજ બીજી એક એન્ટ્રી કરાવે અને એ કોની છડીઓ પુકારવા લાગી છે, ઘડીબાન 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 ઢોલ વાગવા લાગ્યા, શરણાઈઓમાં સુરાવલી લહેરાવા લાગી છે અને એવા સમયે તતઃ શુક્લાંબરધર, એવા સમયે શુક્લ યજ્ઞો પવિત્રમાં કોણ આવે છે, આચાર્ય દ્રોણ આવી રહ્યા છે। બે પાયદળો બે સેવકો એમની આગળ દંડ લઈને ચાલ્યા જાય છે અને માત્ર એકલા નહીં બધું આ તમે જોજો, શુક્લ યજ્ઞો પવિત્રવાન શુક્લાંબરધર, મહાભારતમાં ઉલ્લેખ છે, વ્યાસજીએ લખેલું શુક્લાંબરધર, જેમણે સફેદ વસ્ત્રો પહેરેલા, શુક્લ યજ્ઞો પવિત્રવાન, જેમણે યજ્ઞોપવિત પણ સફેદ પહેરેલી છે, જેમને ધોળી દાઢી છે, જેમણે માથાના વાળ ધોળા છે, જાણે બરફથી આચ્છાદિત થઈ અને હિમાલય ઉતરો હોય આ એવું લાગે છે રણમંચમાં। અને માત્ર હિમાલય નહીં સાહેબ, એની સાથે કોણ ચાલે છે તો કે અશ્વત્થામા, તે ચંદ્ર અને મંગળ બંને સાથે આયા આવતા હોય ને એવું આજ રંગમંચમાં લાગે છે। બધા જય હો જય હો જય હો નો નાદ કરે છે સાહેબ। આ વ્યાસજી છે, આયા વ્યાસજીએ દ્રોણની 4 વસ્તુની સરાહના કરી છે। એક એમનું બ્રાહ્મણ
દ્રોણનું જે બ્રાહ્મણીય હતું સાહેબ, એ બ્રાહ્મણીય દ્રોણે કોઈને છોડ્યું નથી. મહાભારતમાં જો મહાભારત થવાનું એક કારણ હોય ને તો એક તાસળી દૂધ છે. અશ્વત્થામાની માં છે એ અશ્વત્થામાને લોટ રોઈ અને ઈ દૂધના નામે પાતી. પણ જ્યારે બીજાને ઘરે જમવાનું નક્કી થયું અને ત્યાં સાચું દૂધ અશ્વત્થામાએ પીધું ને ત્યારે એમણે એમની જનેતાને એમ કીધું કે માં તું મને આ ક્યું દૂધ પાછો, મેં તો આવું દૂધ પીધું નથી. કે કેમ? કાલે મને ખબર પડી સાચું દૂધ કોને કહેવાય. એમની પાસે જે વિદ્યા હતી ને એમણે કોઈ દિવસ એ બ્રાહ્મણીય છોડ્યું નથી સાહેબ. એ વિદ્યાનો દુરુપયોગ ક્યારેય કર્યો નથી દ્રોણે. પછી બીજી સરાહના કરે છે એમનું સુંદરતાથી ભરેલું વૃદ્ધત્વ. ઘણા માણસો વૃદ્ધ હોય ને તોય હેન્ડસમ લાગે, સારા લાગે. ઘણા જુવાન હોય તો આપણને એમ થાય ઓ આ વૃદ્ધત્વ, ધોળી દાઢી. આવી રવિન્દ્રનાથ ટાગોર એની દાઢી જુઓ તમે, કવિ કાગ, ઓશો, રજનીશ. અરે ઈ બધું જવા દો. આપણા ભાવનગરના પ્રભાશંકર પટણી જે દિવાન છે એની દાઢી તમે જોઈ લો ને. ઈ માણસ તો એવો હતો સાહેબ, એમની જે પેલી હોય એ રાજીનામાનો પત્ર પોતાના ખીચામાં રાખતો. પ્રભાશંકર પટણી શું કામ રાખતો હતો કે જે દિવસે રાજાએ મારી આજ્ઞાને અનુસરી નહીં, એને યોગ્ય ન લાગી, તેથી આ રાજીનામું દઈને હાલતું થઈ જવાનું. આવો મહાપુરુષ. એટલે 4 વસ્તુની સરાહના કરી છે અને એમાં ધોળી દાઢીમાં છેલ્લે દશરથને યાદ કર્યા છે. દશરથની પણ ધોળી દાઢી થઈ. પિતાને કાજે પડ્યું મારા વન જવાની વાત, પુત્ર વિયોગે એને પ્રાણ ત્યજ્યો ને મને મળજો એવો તાજ. બનું પિતા તો બનું એવો, બનું પિતા તો બનું એવો રઘુનાથને જેવો. જે ભગવાન રામનો પિતા હતો એના જેવો બનું. એટલે આ જે મહાભારત છે એ ક્યારેક તમે ખોલીને વાંચો ને સાહેબ, એ વ્યાસની કલમ હાલી છે. ઓહો, એની કોઈ સીમા નથી, હૃદય અંદર ઉતરી જાય એવી કલમ વ્યાસદેવ લગાડી છે. અહીંયા ભાગવતજીમાં ઉલ્લેખ છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં પાંડવો પક્ષના ઘણા બધા વીર યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હતા અને ભીમસેનની ગદાથી દુર્યોધનની જંઘાઓ તૂટી ગઈ અને લોહીના ખાબોચિયામાં જ્યારે દુર્યોધન પડ્યો હતો ત્યારે એમના મિત્રનું ભલું કરવા માટે અશ્વત્થામા છે એમની પાસે જાય અને અશ્વત્થામા દુર્યોધનને પૂછે છે કે ભાઈ તારો પ્રાણ નથી જતો, તારે એટલું બધું દુઃખ સહન કરવું પડે એનું કારણ શું? ત્યારે દુર્યોધન કહે છે કે મિત્ર, મારો પ્રાણ એમ નહીં જાય. કારણ કે એનું એક જ કારણ છે, મારે આ પૃથ્વી પાંડવો રહિત કરવી હતી, પણ આ પૃથ્વી હવે કૌરવો રહિત થઈ છે. હજુ જો કોઈ મારો હિતેચ્છુ હોય અને હજુ એ પાંડવો રહિત પૃથ્વી કરી આવે તો મારો પ્રાણ જાય. અને ઈ બીડું અશ્વત્થામાએ ઝડપ્યું છે કે હું લઈ આવું, તારી આજ્ઞા હોય તો 5 પાંડવોના માથા હું લઈ આવું. દુર્યોધન કે 18 દિવસથી અમે એ જ મહેનત કરતા હતા, પણ એકનો વાળ વાંકો ન થયો અને તું એક રાત્રિમાં લઈ આવીશ કે હું લઈ આવીશ? કે તો તું કરી દે, મને બતાવી દે કે તું લઈ આવે છે. અને અશ્વત્થામા રાત્રિના સમયે ખુલ્લી તલવાર લઈ અને પાંડવોની છાવણી તરફ જાય. આ બાજુ કનૈયાને ઉપાધિ ઉપડી ગઈ કે જો પાંડવો સૂઈ જશે તો અશ્વત્થામા રાત્રિના સમયે 5 પાંડવોને મારી નાખશે. એટલે ભગવાનથી રેવાયું નહીં અને ભગવાન છે એ પાંડવોની છાવણીમાં જઈને એમને કહે છે કે આવો આપણે સત્સંગ કરવા માટે જવાનું છે. પાંડવો અને આનો સમર્પણ ભાવ તમે જોઈ લેજો સાહેબ. પાંડવોનો જે સમર્પણનો ભાવ છે એની કોઈ સીમા નહીં સાહેબ.
જ્યારે રાજસુ યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં બધાને પોતપોતાના કામ સોંપવામાં આવ્યા કે કોઈ આ કામ કરશે, કોઈ આ કામ કરશે, કોઈ કોઠાર સંભાળશે, કોઈ દાન દેવાનું. ત્યારે રાજસુ યજ્ઞમાં જેટલા ભૂદેવો કે મહેમાનો આવે ને એ બધાને સુવર્ણનું દાન આપવું પડે. આ નિયમ હોય છે. હવે સોનાનો ખજાનો છે એમાં બેસાડવું કોને એ નક્કી કરવાની વાત થઈ. એટલે ભગવાન પાસે ગયા અને પરમાત્માને કીધું કે કનૈયા, બધા કામ તો વેચાઈ ગયા, પણ હવે જે મહત્વનું છે એ સોનું, તો ત્યાં કોને બેસાડવું? એટલે ભગવાન કહે છે કે દુર્યોધનને આપી દો. હવે દુર્યોધન એ આનો કટ્ટર શત્રુ, આનું કેમ ખરાબ થાય એ જ વિચારે. પાંડવોને ખબર છે, પણ એ કોઈ પાંડવોએ એમ ન કીધું કે કેમ કનૈયા, દુર્યોધન તો આ 2 દિવસમાં ખાલી કરી નાખશે, જેટલું દેવાશે એટલું દેશે, અને એ તો અમે ભૂંડા લાગીએ, અમે ખરાબ લાગીએ એવું જ ઈચ્છે. જો એ વિચારી શકતા હતા, પણ એને કનૈયા ઉપર ભરોસો હતો, એ શરણાગત વત્સલ ઉપર ભરોસો હતો કે એ બેઠો છે ત્યાં સુધી અમારો વાળ વાંકો ન થાય. અને એ સમયે એ ચાવી છે ખજાનાની એ દુર્યોધનને, પણ ભગવાનને ખબર હતી કે દુર્યોધનના હાથમાં પદ્મ છે, એ જેટલું દેશે ને એટલું પાંડવોને વધશે. એ કદાચ એક ટોપલું દેશે સોનું તો 2 ટોપલા અંદર થઈ જશે. એના હાથમાં પદ્મ છે, એ ભગવાનને ખબર હતી. પણ આજે વિશ્વાસ મેળવવો એ બહુ મોટી વાત છે સાહેબ. કનૈયાને આજે ઉપાધિ ઉપડી છે કે જો ઓલો અશ્વત્થામાં પહોંચી જશે તો 5 પાંડવોને મારી નાખશે. હવે એ જગ્યાએ જે પાંડવો સૂતા હતા એમની જગ્યાએ 5 પાંડવોના પુત્રો સૂઈ ગયા. અશ્વત્થામાં આવ્યો, હાથમાં ખુલ્લી તલવાર છે, અને રાત્રિના સમયે 5 પુત્રોના માથા ધડથી અલગ કરી ભેગા કરીને લઈ ગયો દુર્યોધન પાસે. આવીને કર્યા ઘા, આલે આ 5 પાંડવોના માથા લઈ આવ્યો છું. દુર્યોધને વિચાર કર્યો કે 18 દિવસના યુદ્ધમાં કેટલી અક્ષૌણી સેના મરી ગઈ અને મેં એનો વાળ વાંકો ન કરી શક્યા, તો એટલી વારમાં લઈને આવતો રહ્યો કે હા જોઈ લે. કે હું એમ ન માનું. કે કેમ? કે એમાંથી માથું મોટું હોય એ લઈને પછાડ તો હું માનું, જો એને કઈ ન થાય તો. એટલે એક મોટું માથું હતું એ લઈને પછાડ્યું ને તે ભૂકો થઈ ગયો. એ કે આ ભીમનું માથું નથી, આ માથું ભીમનું ન હોય, વૃકોદર છે, એનું માથું આવું ન હોય. અને જોયું ને તો દુર્યોધન ને હર્ષ અને શોક બંને ભેગા થયા. ઓહો, તે તો અમારી દીકરીએ દીવો ન રહેવા દીધો. અશ્વત્થામા, તું ભલું કરવા ગયો તો, પણ તે અમારી દીકરીએ દીવો ન રહેવા દીધો. આ તું પાંડવો નહીં, પાંડવોના પુત્રો એમના માથા વાઢીને લઈ આવ્યો છે. આ હર્ષ અને શોક બંને ભેગા થયા અને દુર્યોધન મૃત્યુ પામ્યો છે. આ બાજુ સવાર થઈ, દ્રૌપદી છે એ એમના 5 પુત્રોને ઉઠાડવા માટે આવે, જગાડવા માટે. અને જ્યાં છાવણીનો પડદો ઊંચો કરી અને પગ આગળ દે ત્યાં તો એ પગ છે એ લોહીના ખાબોચિયાઓમાં પડે છે. ઓહો, આ શું? અંદર જોયું ને તો 5 દીકરાઓના ધડ પડ્યા છે, માથા એ કોઈ ઉપર નથી સાહેબ. કરુણ આક્રંદ કરવા લાગી એ આર્ય સ્ત્રી, કરુણ આક્રંદ કર્યું છે. મારા ભાઈ બહેન વિચારજો, દ્વારકા વાળાની બેન છે અને છતાંય એને એટલું દુઃખ છે ને આપણને દુઃખ પડે તો કોઈ મોટી વાત નથી. આ દુનિયામાં દ્વારકા વાળાની બેન છે અને છતાંય જો એને દુઃખ હોય તો પછી આપણે તો કાળા માથાના માનવી છીએ. એને ભજતા હોય નો ભજતા હોય ને કદાચ દુઃખ પડે તો મૂંઝાઈ ન જતા. દ્રૌપદીનું આક્રંદ સાંભળી 5 પાંડવો, ભગવાન કૃષ્ણ બધા દોડ્યા છે. અને દોડી અને જ્યાં છાવણી તરફ આવે જોયું ત્યાં તો અર્જુન ક્રોધે ભરાઈ ગયો કે આ જેને કૃત્ય કરવું હશે એને હું આજે જ મારી નાખીશ, સૂર્યાસ્ત નહીં થવા દઉં. અર્જુન ભગવાનને કહે છે કે ચાલો રથ લઈ. અને ખબર પડી કે અશ્વત્થામાએ આ કાર્ય કર્યું છે. અશ્વત્થામાને પકડીને લઈ આવવામાં આવે. અશ્વત્થામાને પકડીને લઈ આવ્યા ને એટલે દ્રૌપદીએ અશ્વત્થામાને જોઈને કીધું, વિચારજો આપણા છોકરાને કોઈ કે ઢોલ મારે, કોઈ
કંઈ પણ દુઃખ આપે તો આપણાથી એ સહન ન થાય. ખાલી સામાન્ય કોઈ ફડાકો મારે કે ધોલ મારે તો એ સહન ન થતું હોય આપણીથી. તો આ માના તો 5 દીકરાઓને જેને હણી નાખ્યા એની સામે હતો, પણ છતાંય શું કીધું દયાની દેવીએ ખબર છે? મુચ્યતામ એસો બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો. એક વાર નહીં 2 વાર કીધું કે આને છોડી દો, આને ન મરાય. કારણ કે આ બ્રાહ્મણ છે અને પાછા આપણા ગુરુનું પુત્ર છે, એટલે આને ન મારવો જોઈએ. ભગવાને અર્જુનને ત્યાં જ કીધું હતું કે આતતાઈ છે ને અહીંયા મારી નાખ. અર્જુન કે નહીં, એને દ્રૌપદીની સામે જ મારીશ. દ્રૌપદીએ કીધું કે આને છોડી દો, હવે કરવું શું? અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી, હવે શું કરવું? ભીમ કે આને મને સોંપી દો. યુધિષ્ઠિર કે ન મરાય, બ્રાહ્મણ છે. દ્રૌપદી ના પાડે છે. અર્જુનને હવે વિચાર આવ્યો કે હવે કરવું શું? મેં તો પ્રતિજ્ઞા લીધી છે ને હું પ્રતિજ્ઞા તોડું એ અમારા કુળમાં નથી. હવે શું કરવું? એટલે ભગવાન કહે છે કે હવે મેં તને ત્યારે જ કીધું તું, પણ તું માનતો થાય ને. મેં ત્યારે જ કીધું તું કે આને મારી નાખ, તારી પ્રતિજ્ઞા પૂરી થઈ જાય. પણ નહીં, તું ક્યાં માને? હવે તારે નિર્ણય લેવાનો છે, જે લેવો એ લે. ભગવાને એમ કીધું ને એટલે અર્જુન સમજી ગયા કે ગીતાજીમાં મને જ્ઞાન આપ્યું હતું કે જે લોકોને મારી ન શકાય ને એનું તમે માન મર્દન કરી નાખો તો મરી ગયા સમાન થાય. બ્રાહ્મણને વધ કરવાનો ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ નથી, પણ તમારે પબ્લિક બેઠવું હોય ને એમાં તમે એની શિખા છેદન કરી નાખો, મુંડન કરાવી નાખો બ્રાહ્મણનું, તો એ મર્યા સમાન થઈ જાય. એટલે અશ્વત્થામાનું મુંડન કરી અને એનો માથાનો જે મણી હતો એ કાઢી લીધો, તે જ વિહોણો થઈ ગયો. અશ્વત્થામાને ન ગમ્યું એટલે એ દૂર જઈ અને 5 પાંડવો ઉપર 5 બ્રહ્માસ્ત્ર અને 1 બ્રહ્માસ્ત્ર એમણે ઉત્તરા ઉપર છોડ્યું. ઉત્તરા એમના ગર્ભની અંદર અભિમન્યુનું બાળક છે, એટલે દીકરીએ દીવો ન રહેવા દઉં એવી ભાવના કરી અને એમની ઉપર એમણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુનને વાળતા શીખવાડ્યું હતું એટલે એમણે 5 બ્રહ્માસ્ત્રો ભેગા થયા એટલે એમણે વાળી લીધું. પણ ઉત્તરાની ઉપર જે છોડ્યું હતું એટલે ઉત્તરા છે ભગવાનની પાસે આવે છે અને ભગવાનની પ્રાર્થના કરે છે. કારણ એટલા બધા સમર્થ એમના સસરાઓ હતા ઉત્તરાના. આપણને એમ થાય એટલા સમર્થ સસરાઓ હતા. 5 પાંડવો. અર્જુન જેવો અર્જુન જે ગાંડી હાથમાં લે અને ગાંડી ઉપર ટંકાર કરે એટલે ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન અર્ધું ખાલી કરી દેવું પડે. એવો અર્જુન, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, ભીમ આ બધા હોવા છતાં ઉત્તરા દોડીને ભગવાનના શરણે ગઈ છે. આપણા પુત્ર વધુ આપણે ઊભા હોય અને કોઈ બીજાના શરણમાં પડે તો એથી શરમજનક બીજું શું હોય? એને દુઃખ પડે ત્યારે બીજા પાસે જાય તો. પણ અહીંયા એમની પાછળની એક કથા છે. ઉત્તરાને એક દિવસ એમના સાસુ દ્રૌપદી છે એ તેલ નાખી રહ્યા હોય અને તેલ નાખતા નાખતા એમને શિખામણ બધી વાતો કરતા હોય ને આપતા હોય અને એમાં દ્રૌપદી છે ઉત્તરાને કહે છે કે તને જેથી દુઃખ પડે ને તેથી તું આ દુનિયામાં કોઈ પાસે જતી નહીં, કારણ કે મેં આ દુનિયાને અનુભવી છે. અને એના ઉપરથી હું તને કહું છું કે જ્યારે તને દુઃખ પડે ને ત્યારે તું કોઈના શરણે ન જોતી, એક વ્યક્તિના શરણે જઈ જજે એટલે તારા દુઃખ દૂર થઈ જશે. એટલે ત્યારે ઉત્તરાએ પૂછ્યું કે કોણ માં? અને એવું શું થયું તું કે તમે આવી રીતે મને કહો છો? એમ કે તું જેને આ તારા સમર્થ સસરાઓ કે છે એ સમર્થ સસરાઓ હતા ને એ મને જુગારમાં હારી ગયા, એમાં હારી ગયા. અને જ્યારે દુશાસન છે એ મારા ચીરહરણ કરતો હતો ત્યારે હું જેટલા સમર્થ મહાપુરુષો હતા એ બધાની પાસે ગઈ, પણ કોઈએ મને બચાવી નહીં, કોઈએ મારો હાથ ન ઝાલ્યો. કૃપાચાર્ય આદિ બધા જ, ભીષ્મ પિતામહ શીખે બધા જ બેઠા હતા, પણ કોઈએ એ સમયે મારો હાથ ન ઝાલ્યો. અને એવા સમયે દુશાસન
એક જ વસ્ત્રમાં હું હતી અને ઈ વસ્ત્રમાં દુશાસને મારો એ સાડલો પકડ્યો અને ખેંચવાનું ચાલુ કર્યું. મારાથી જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી મેં એ વસ્ત્ર ન પડી જાય, વસ્ત્ર ન ખેંચાઈ જાય એટલા માટે મેં ઘણા યત્નો ને પ્રયત્નો કર્યા. છેલ્લે તો મેં મારા મુખની અંદર એ સાડી દબાવી દીધી, બંને હાથેથી પકડી. પણ પછી એમ થયું કે હવે નહીં રહેવાય. ત્યારે મેં બંને હાથ ઊંચા કરીને એમ કીધું કે હે દ્વારકા વાળા, હવે તું મને બચાવ. હે દ્વારિકાના નાથ, તું મને બચાવ. અને જ્યાં એમ કીધું કે હે દ્વારકા વાળા, ત્યાં તો દ્વારિકા વાળો સાડી હે કે નારી હે, એ તો વનમાલી હે. ભગવાને તાકો ન બદલવા દીધો સાહેબ. એ કાપડ ક્યાંથી લઈ આવ્યો હશે? ભગવાનના 24 અવતાર થયા, પણ આ અવતાર પરમાત્માએ વસ્ત્રનો લીધો છે. અહીંયા એક અવતાર થયો એને વસ્ત્રાવતાર કહેવાય. અને એ જ્યારે ભગવાને વસ્ત્રાવતાર લીધો, દુશાસન સાડલો ખેંચી ખેંચીને થાકી ગયો, પણ તાકોય જુદો નહીં, બદલ્યો નહીં તાકો, એને એ જ કાપડ. દુશાસન થાકી ગયો પણ સાડી પૂરી ન થઈ. અને ત્યારે દ્રૌપદીએ ભગવાનને ઠપકો આપ્યો છે કે તારાથી એટલું બધું મોડું કેમ ભાઈ? ત્યારે ભગવાન દ્રૌપદીને કહે છે કે બેન, મારો વાક નથી, વાક તારો છે. હું મોડો નથી, તું મોડી પડી છો. કે કેમ? કે જ્યારે દુશાસન તારા વસ્ત્ર ખેંચતો હતો ત્યારે તું આ બધા પાસે ગઈ, કોઈ આવ્યું કે નહીં? કોઈ ન આવ્યું. પછી તને એમ થયું કે તું સાચવી લઈશ, તે પોતાના મુખેથી દબી, હાથેથી પકડી. પણ ત્યારે પેલા જ તે મને પોકારી લીધો હોત તો આ કઈ થવા જ ન દે. ઈ કનૈયો હું છું, ઈ દ્વારિકા વાળો છું. અને અહીંયા કહા છુપ ગયે હો મોરે પ્યારે કનૈયા, यहाँ लाज मेरी लूटी जा रही है. कहाँ छुप गए पति मेरे हारे बाजी, डूबे में पति मेरे हारे बाजी, स्वाभाविक सारी खिंची जा रही है. स्वाभाविक દ્વારકા વાળાને પોકાર કર્યો ને એ સમયે કોઈ મારો હાથ ન જાળ્યો ને ત્યારે એ દ્વારકા વાળાએ જાળ્યો છે. એટલે તને જ્યારે જીવનમાં દુઃખ પડે ને તેથી તું કોઈના શરણે ન જતી. આ 5 તારા જે સમર્થ સસરાઓ છે એ સસરાઓના શરણે પણ ન જતી, કારણ કે એ પણ નીચું મોઢું કરીને ઊભા રહી ગયા હતા. ત્યારે એ પણ મારો હાથ નહોતા પકડતા, એ તો મને હારી ગયા હતા. અને આ કોઈ નાની મુની વાત નથી સાહેબ, આ ઈ સમયની ભારતની પાર્લામેન્ટમાં બનેલી ઘટના છે. પાર્લામેન્ટમાં આ બનેલી ઘટના છે. અને એમાં દ્વારિકા વાળાએ રક્ષણ કર્યું. અને માત્ર રક્ષણ કેવી વાત ઉપર કર્યું? જ્યારે ભગવાન શેરડી એકવાર ખાતા હોય દ્રૌપદીની ભેગા હોય ત્યારે, અને એમાં ભગવાનને એ ભગવાન તો કોમળ છે એટલે શેરડી ખોલવા માટે જ્યાં જાય અને શેરડીની ફાં ભગવાનના હાથમાં લાગી જાય. એટલે એમાં દ્રૌપદીએ સાડી નવી પહેરી હોય. બેનોને વસ્ત્ર ઉપર બહુ પ્રેમ હોય. એ કોઈ પણ, જો કે વસ્ત્ર નહીં, કોઈ પણ વસ્તુ એની મેકઅપ નું કોક લેવા આવે તો ડખો થઈ જાય. પણ નવી સાડી પહેરી હતી અને એ જ સેકન્ડે ભગવાનને થોડું લોહી નીકળ્યું તો એ જ સેકન્ડે એને સાડી ફાડી અને એમાંથી એ પટ્ટો બનાવી અને એ ભગવાનની આંગળી ઉપર વીટી દીધો. હવે એક પટ્ટો એના તાર ભગવાનને ગણ્યા ખાલી 99 પટ્ટા 99 તાર વાળો પટ્ટો દ્રૌપદીએ બાંધ્યો હતો ને, એ 9999 કરીને એને પાછો આપ્યો. જ્યારે ચીર પૂર્યા ત્યારે 9999 ચીર પૂર્યા છે સાહેબ. એટલે દ્વારકા વાળો કોઈનું ઉધાર ન રાખે.
એટલે અહીંયા કે છે આવી રીતે ઉત્તરા છે એ ભગવાનના શરણમાં જાય પાહી પાહી મહાયોગીન હે પ્રભુ હું મૃત્યુ પામું હોય એનો મને ડર નથી પણ મારા ગર્ભની અંદર રહેલો આ અભિમન્યુનું બાળક છે એને કઈ ન થવું જોઈએ એટલે તું બચાવી લે ભગવાન છે અંગુષ્ઠ માત્ર મમલમ અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી ગર્ભમાં પ્રવેશ કરે અને સુદર્શન ચક્ર વડે એ બ્રહ્માસ્ત્રનો નાશ કરે એની કથા છે ત્યારબાદ કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે કારણ કે પરમાત્મા જવા માટેનું કહેતા હોય કે હવે હું ઘણું રોકાયો છું હવે મારે દ્વારિકા જવું જોઈએ પણ એ સમયે કુંતાજી છે ભગવાનને રોકવા માટે આવે છે અને કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે નમસ્તે પુરુષમ ત્વામ આદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ કુંતાજી ભગવાનને કહે છે કે હે કનૈયા હું તને ઓળખું છું આપણે સભામાં ક્યાંક બેઠા હોય મોટી મોટી વાતો કરતા હોય અને પછી કોક માણસ ઉભો થઈને એમ કે દાદા હવે બસ કરી દો મને ખબર છે એટલે સામે વાળો માણસ ધરબાઈ જાય કે આને મારી આપણો વીક પોઈન્ટ શું ખબર હશે કે આ અધ વચ્ચેથી મને અટકાવે છે ભગવાનની સ્તુતિ કરીને અહીંયા કુંતાજી કહે છે કે હું તને ઓળખું છું તું વસુદેવ અને દેવકીનો પુત્ર છે નંદ અને યશોદાનો નથી અને તું અખિલ બ્રહ્માંડનો માલિક છે હું તને ઓળખું છું આપણે પેલા આવતા મદારી આપણને ખબર હોય હવે તો જો કે એ બધું જે માતાજી થઈ ગયું છે હાવ કોઈને રસ જ નથી જોવામાં પણ પેલા મદારી આવતા એ કંઈક ને કંઈક નવા નવા પ્રયોગો કરે મોઢામાંથી ગોળા કાઢે નવું નવું બધું આપણને દેખાડે એમાં બધા લોભાયમાન થાય ત્યાં જોવા વાળા હોય ને એ બધા એમાં લોભાયમાન થાય મોહિત થઈ જાય પણ એમની સાથે એક વગાડવા વાળો હોય ને એને શું કે ખબર છે જંબુરિયો જંબુરિયા બજાય કે એટલે જંબુરિયો ચાલુ થઈ જાય ઢોલકી વગાડવા વાળો હોય ઈ કરતું તો નોકરી કરે એમાં બધા જ એમાં મોહિત થાય પણ એક વ્યક્તિ એમાં એવો હોય જે મોહિત ન થાય અને એ જંબુરિયો હોય કારણ કે એને બધી ખબર હોય કે આ કઈ રીતે આ બધું કરે છે એટલે અહીંયા કુંતાજી છે ભગવાનને કહે છે કે મને બધી ખબર છે કે તું કોણ છે તું કોઈ સામાન્ય પુરુષ નથી તું પ્રકૃતિ હે પરમ તું આ પ્રકૃતિ પર છે હું તને ઓળખું છું અને દરેકના હૃદયમાં તું નિવાસ કરે છે મને ખબર છે અને આ જ વાક્ય ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે જે કુંતાજીએ સ્તુતિ કરી છે તદ્દે જતી તન્ને જતી તદ્દુરે તદવંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ તું અંદર અને બહાર બધે જ તું છે પરમાત્માની આવી સ્તુતિ કરી પછી ભગવાનના નામોથી ભગવાનની સ્તુતિ કરે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ ભગવાન પ્રસન્ન થાય એવા ભાવથી અને 23માં અને 24માં શ્લોકમાં
ખૂબ સરસ સ્તુતિ કરી છે ભગવાનની એમાં નિર્લેપ ભાવ બતાવ્યો છે અને કેવી સ્તુતિ કરી છે ઓમ યથા ઋષિ કે સખલેન દેવકી ગોવિંદ હરે મુરારી યથા ઋષિ કે સખલેન દેવકી કૃષ્ણ ગોવિંદ કંસેન રૂધાતિ ચિરં સુતાર્પિતા કંસેન રૂધા વિમોચિતા સહાત્મજાં વિભો વિમોચિતા સહાત્મજા વિભો ત્વય્યેવ નાથે મુહુર્વિપદ ગણાન ત્વય્યેવ નાથે મુહુર્વિપદ ગણાન ગુપ્તાજીએ નિર્લેપ ભાવમાં સ્તુતિ કરી છે કે મારા બાપ કંસના કેદમાંથી દેવકી અને વસુદેવને કાઢવા વાળો તું છો અને અમારા 5 પુત્રોનું રક્ષણ કરવા વાળો તું છો મને ખબર છે એટલે હું તને વંદન કરું છું વિશાન મહાગને પુરુષાર્થ દર્શનાહ દસત સભાયા વનવાસ સકૃચ્છતઃ વિષમાંથી લાક્ષા ગૃહમાંથી પછી હિડિંબા જેવી રાક્ષસીઓથી આ બધેથી તે જ મને બચાવ્યા છે મને ખબર છે પણ હે પ્રભુ હવે હું તારી પાસે એક યાચના કરું છું આ દુનિયામાં આવી માંગણી કોઈએ નથી કરી એવી કુંતાજીએ માંગણી કરી છે વિપદઃ સંતુનઃ શશ્વદ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાદ ન પુનર્ભવ દર્શનમ કુંતાજીએ જે માંગણી કરી આ દુનિયામાં કોઈ માગે નહીં એવી માંગણી કરી છે વિપદઃ સંતુનઃ શશ્વદ હે દ્વારકા વાળા મારા ડગલે ને પગલે મને દુઃખ મળે કુંતાજી ભગવાન પાસે માગે છે શું દુઃખ મારા ડગલે ને પગલે મને દુઃખ મળે કુંતાજી શું કામ દુઃખ માગે છે એને ખબર છે કે જ્યારે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે કનૈયો એમની બગલમાં આવીને ઊભો હોય એમની બાજુમાં ઊભો હોય છે અને હે દ્વારકા વાળા તારી દયાથી હું દેવકી કરતા પણ ભાગ્યશાળી છું કારણ કે દેવકીના 5 પુત્રોને કંસે મારી નાખ્યા 6 પુત્રોને મારી નાખ્યા પણ મારા 5 પુત્રોને ઊની આંચ નથી આવવા દીધી એ મને ખબર છે અને એ કરવા વાળો તું છો એટલે હે દ્વારકાધીશ મને આપે ને તો તું દુઃખ આપજે કારણ કે સુખ ઉપર પથરા પડો जो राम हृदय से जाय बलिहारी वो दुख की जिनमें पल पल राम रटाय ये सुख ऊपर पथरा पड़ो ये सुख शू कामनु कि जेमा आपने भगवान ने भूली जाइए पण बलिहारी वो दुख की जिनमें पल पल राम रटाय कृपा છે એ દુઃખની કે જેમાં આપણે ક્ષણે ક્ષણે પરમાત્માનું ભજન તો કરીએ એને યાદ તો કરીએ છીએ અને આપણે એવું જ કરીએ છીએ સુખમાં ક્યારે એને થેન્ક યુ ન કહીએ દુઃખ પડે એટલે કે હે પરમાત્મા બે અગરબત્તી કરી ગળગળો થઈ હા આરતી ઘણા કરતા હોય ને આપણને એમ થાય કે ઘણાને આપણે પૂછીને કે તમે સમય ભગવાન માટે કાઢો થોડો એમ આખા દિવસમાં વધારે ન કાઢો તો સવારની 15 મિનિટ ને 15 મિનિટ સાંજની એટલો તો આપણે કાઢી શકીએ ને ઘણા એમ કે દાદા હું 2 ટાઈમ આરતી કરું પણ એ આરતી કેમ કરે ખબર સવારમાં નાઈ ધોઈને ટુવાલ પહેરો હોય અને આવે जय जगदीश हरे स्वामी जय जगदीश हरे ता छापा वालो आवे ए छोरा छापू એવું લઈ લે પાછું भक्त जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे
ત્યાં કૂતરું આવે તેને ભાળી જાય હડા આરતી કરતા કરતા છોકરાને કે જાતો આરતી ચાલુ જ હોય હો. જય જગદીશ હરે જાય કે તાર મમ્મીને કે મારે મોડું થાય જલ્દી ચા મૂકી દે સ્વામી જય જગદી આરતી કોની કરતો એ ખબર ન પડે પણ ઈશ્વર માટે સમય કાઢો ને એની માટે જો આપણે એને સુખમાં યાદ કરશું ને તો દુઃખમાં એને યાદ કરવો નહીં પડે કારણ કે દુઃખ કા હોશે હોય દુઃખ જ ન હોય સુખમાં જો એને યાદ કરવાની ટેવ પડી જાય એટલે જ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું અત્યારની કથા છે પરમાત્માના ચરણમાં અર્પણ કરી કાલે ભગવાન વામનનું પ્રાગટ્ય થવાનું છે ભગવાન રામનું પ્રાગટ્ય થવાનું છે અને ભગવાન કૃષ્ણ એમનું પ્રાગટ્ય થવાનું છે એટલે બરોબર કાલે 2 વાગે 2:30 વાગે 3 વાગે શું ટાઈમ રાખવો છે કાલનો 2:30 4 તો પછી આમ લંબાવવું જોઈએ રાત્રે 12 વાગે કરવો છે કૃષ્ણ દર્શન એવું કરવું છે કાલે હા તો બડો કરવું હોય તો નહીતર આપણે ના આપણે ટાઈમ એક રાખીએ 3 થી 7 રાખીએ કાલે એક દિવસ 3 થી 7 નું સત્ર રાખીએ રેડી ને એટલે કથાઓ પણ લેવાઈ જાય કારણ કે ઘણી કથાઓ સંદર્ભ વાળી બાકી છે અને આમાં તો કથાઓ કઈ મૂકી દેવી એમ થાય કનૈયાની કથાઓ જ બધી એવી છે પણ આપણે એવું લાગે તો કાલે વિહંગાઓ લોપન કરી લેશું પણ અત્યારની કથા છે પરમાત્માના ચરણોમાં અર્પણ કરી અને આવું 2 મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરીએ ભાવથી એક નાનો એવો રાસ જો લેવું હોય તો ચાલો ભાઈ ભૂદેવ તમે આરતીની તૈયારી કરી નાખી
यस्यन्तो प्रदक्षिणाञ्जले जले आदिते भगवानार्थे हस्ते देवाभिवन्दनं देवाभिवन्दनं देवताभिवन्दनं दिक्षुभिवन्दनं બે હાથ દબાવી આપણે બધા આરતી લઈ લઈએ હૃદય ભવતુ કોમલં ચક્ષુ
ખોડિયાર માત કી જય, સરસ્વતી માત કી જય, વ્યાસ નારાયણ ભગવાન કી જય, જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર પરમાત્માના સાનિધ્યમાં આપણે એમના જન્મદિવસને આપણે ઇંગ્લિશમાં કહીએ તો વિશ કરીએ છીએ, હેપી બર્થડે કહીએ. સંસ્કૃતમાં અમારે કહેવું હોય તો સતમ જીવે વસરદઃ. પરમાત્મા એમની જે ઈચ્છા હોય એ બધી પૂર્ણ કરે, એમના જે મનોરથો છે એ બધા પૂર્ણ કરે.